હલો, કેમ છો? આજે ફરી એક વખત આપણી સાથે છે મોમ શેફ, હોમ શેફ એવા પારુલબેન અવાસિયા, જે સરસ મજાની એક વિન્ટરની પૂરીની રેસીપી આપને બતાવશે. વિન્ટરની રેસીપી હોય એટલે વિન્ટરનું ઇન્ગ્રેડિયન્ટ તો હોવું જ જોઈએ, અને વિન્ટરના ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટમાં બહુ જ પ્રોમિનન્ટ એવું આપણા કિચનમાં હોય છે એવું ઇન્ગ્રેડિયન્ટ છે મૂળા. યસ, જે મૂલી કા પરાઠા હોય છે ને, એમ પારુલબેન આજે બનાવવાના છે મૂળાની પૂરી. કેમ છો મિત્રો? તો હમણાં શિયાળો ચાલે છે એટલે સરસ તાજા શાકભાજી મળે છે. તો અત્યારે હમણાં મૂળા બહુ સરસ મળે છે. તો આપણે આજે મૂળાની પૂરી બનાવશું, અને જો આપ લોકો પણ ઘરે ટ્રાય કરશો તો ખૂબ જ સરસ પૂરી બનશે ને મજા આવશે. તો હવે આપણે સૌપ્રથમ એને માટે મૂળો લેવાનો છે. એને ધોઈ અને એને છાલ છોલી નાખશું. પહેલાં મૂળાની છાલ છોલી નાખી છે, અને હવે એને આપણે ગ્રેટ કરશું. અત્યારે આપણે એક મૂળો લીધેલ છે, એટલે કે 125 ગ્રામ આશરે, અને એક મૂળામાંથી આશરે 7 થી 8 પૂરી બનશે. હવે મૂળો છીનાઈ ગયો છે, અને એનો જે ખમણ છે આપણે એમાં મીઠું ચડાવશું. મૂળો પાણી મૂકી દે એટલે પહેલાં આપણે શું કરવાનું, મીઠું ચડાવી અને નીચોવીને વઘારવાનું થશે. આ રીતે મૂળામાં મીઠું નાખી મિક્સ કરી અને 5 થી 10 મિનિટ એને રહેવા દેશું, એટલે વધારાનું પાણી મૂળામાંથી છૂટું પડી જશે. હવે આવી રીતે 10 મિનિટ રાખી દેવાનું, અને પછી આપણે એનું પાણી નિતારી દેવાનું. હવે જો આપણે મૂળામાં મીઠું ચડાવી અને પાણી નિતારી લીધેલું છે, અને હવે આપણે આને વઘાર કરશું. 1 ચમચી તેલ લેશું. હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ નાખશું. ત્યારબાદ આપણે મૂળો નાખી દઈશું. હવે તેમાં થોડીક હળદર, લાલ મરચું, મૂળામાં આપણે મીઠું ઓલરેડી ચડાવેલ છે એટલે મીઠું નાખતી વખતે ધ્યાન રાખવાનું. ચણાનો લોટ એમાં નાખવાનો છે એટલે એના માપ પૂરતું મીઠું નાખવાનું. ત્યારબાદ આપણે થોડી ખાંડ ઉમેરશું. ખાંડ ઓપ્શનલ છે. અને હવે આપણે આમાં થોડો ચણાનો લોટ નાખશું. 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખવાનો. હવે આ રીતે સરખું મિક્સ કરી અને ગેસ બંધ કરી દેવાનો. 5 થી 7 મિનિટ સુધી એને ઢાંકીને સીજવા દેવાનું. હવે આ સરસ સીજી ગયું છે, અને એટલે હવે આપણે એને થોડીક વાર ઠંડુ થવા દઈએ. હવે આપણે જે આ મૂળાનું મિશ્રણ બનાવ્યું છે તે ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ. તો 1 કપ આપણે લોટ લીધેલ છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર, અને જરૂર પ્રમાણે તેલનું મોણ, આશરે 1 થી 1.5 ચમચી, અને પૂરીનો લોટ આપણે બાંધશું. અને આપણે પ્રમાણમાં હેલ્ધી વર્ઝન બનાવીએ છીએ એટલે આપણે મેંદાનો ઉપયોગ નથી કરતા, પરંતુ ઘરમાં જે આપણે રોટલીનો લોટ હોય છે એ જ લોટ લઈએ છીએ. બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં, એવો મીડિયમ પ્રકારનો લોટ બાંધશું, કારણ કે આપણે પૂરણ ભરીને વણવાની છે, એટલે પરોઠા જેવો લોટ બાંધવાનો થશે. તમે ઘઉંના લોટ સિવાયના કોઈ પણ લોટ લઈ શકો, પણ તમારે જો બાજરીનો લોટ લ્યો કે જુવારનો લોટ લ્યો કે રાગીનો લોટ લ્યો તો એને તમારે મકાઈનો લોટ પણ લઈ શકો, પણ તમારે એને ખીચું બનાવીને ઉપયોગ કરવો પડે. લોટ બંધાઈ ગયો છે. સેજ તેલ નાખી આપણે એને કેળવી લઈએ, અને એને કૂણ આવવા માટે 15 થી 20 મિનિટ રાખી દઈએ. હવે આપણે આ પૂરીઓ તળવા માટે ફોર્ચ્યુન સનલાઇટ ઓઇલ ગરમ કરવા મૂકશું. હવે આ કણક પણ એકદમ કૂણ આવીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એના લુવા બનાવી લઈશું. અને જે આપણે મૂળાનું પૂરણ બનાવેલું એ પણ હવે ઠંડુ થઈને સરસ થઈ ગયું છે, તો એના પણ આપણે લુવા જેવું બનાવી લઈશું. તો ચાલો હવે આપણે પૂરીઓ વણી લઈએ. પૂરીના રીતે વણી એમાં જે બનાવેલું પૂરણ છે એ ભરશું.
અને હળવે હાથે આપણે પૂરીને સરસ રીતે વણી લેશું. તો આ રીતે આપણે બધી જ પૂરીઓ વણીને તૈયાર કરી લેશું. ચાલો, આપણું તેલ પણ આવી ગયું છે અને પૂરી પણ વણીને તૈયાર છે. તો હવે આપણે તેને ગરમ તેલમાં તળી લઈએ. આપણી પૂરી તળાઈને રેડી છે, તો એને આપણે સાઈડમાં રાખીએ. આ જ રીતે બધી પૂરીઓ તળીને આપણે તૈયાર કરીએ છીએ. તો હવે આપણી આ પૂરીઓ તળાઈને તૈયાર છે. તો હવે આપણે ગરમા ગરમ સર્વ કરીએ. સર્વ કરવા માટે આપણે લાલ મરચાંની સ્વીટ ચટણી લીધેલ છે. તો તૈયાર છે આપણી આ ગરમા ગરમ મૂળાની પૂરી. શિયાળામાં તમે લોકો પણ ચોક્કસથી ટ્રાય કરજો. તો જોયું ને, કેટલી સરસ મજાની મૂળાની પૂરી બને છે અને એ પણ ટેસ્ટી. સો ચોક્કસ બનાવજો, આ રેસીપીથી બનાવજો અને આ વિન્ટર ચૂકતા નહીં.